નમસ્કાર મારા વહાલા બાળકો, મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વહાલા વિદ્યાર્થી મિત્રો, હજી સુધી તમે આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી જ સબસ્ક્રાઇબ કરો અને હા, વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં. વહાલા બાળકો, આજે આપણે ધોરણ 5 અંગ્રેજી વિષયમાં સ્વાધ્યાય પોથીમાં યુનિટ 3 નેચર ગોડ્સ ગિફ્ટની એક્સરસાઇઝનું સોલ્યુશન કરીશું. એક કવિતા વાંચીને પ્રશ્નોના ઉત્તર લખો. ગુડ મોર્નિંગ સ્કાય. ગુડ મોર્નિંગ એટલે સુપ્રભાત, સ્કાય એટલે આકાશ, સુપ્રભાત આકાશ. ગુડ મોર્નિંગ સન. સુપ્રભાત સૂર્ય. ગુડ મોર્નિંગ લિટલ વિન્ડ્સ ધેટ રન. સુપ્રભાત નાની દોડતી પવનો. ગુડ મોર્નિંગ બર્ડ્સ. ગુડ મોર્નિંગ બર્ડ્સ. સુપ્રભાત પક્ષીઓ. ગુડ મોર્નિંગ ટ્રીઝ. સુપ્રભાત વૃક્ષો. એન્ડ ક્રીપિંગ ગ્રાસ એન્ડ બ્રાઉની બીઝ. અને રેખતા ઘાસ અને ભૂરા રંગની માધમાખીઓને પણ સુપ્રભાત. હાઉ ડીડ યુ ફાઇન્ડ આઉટ ઇટ વોઝ એ ડે? તમને કઈ રીતે ખબર પડી કે દિવસ થઈ ગયો? હુ ટોલ્ડ યુ નાઇટ હેડ ગોન અવે? તમને કોણે કહ્યું કે રાત ગઈ? આઈ એમ વાઇડ અવેક. હું જાગી ગયો છું. આઈ એમ અપ નાઉ ટુ. હવે હું ઉઠી ગયો છું. આઈ શેલ બી રાઇટ આઉટ ટુ પ્લે વિથ યુ. હવે હું તમારી સાથે રમવા માટે તૈયાર થઈ જઈશ. એક કૌંસમાંથી યોગ્ય શબ્દો પસંદ કરીને આપેલા શબ્દોના અર્થ લખો. વિન્ડ એટલે પવન. ગ્રાસ એટલે ઘાસ. સ્કાય એટલે આકાશ. સન સૂર્ય. નાઇટ એટલે રાત. બે કવિતામાંથી રાઇમિંગ વર્ડ્સ લખો. સન, રન, ટ્રીઝ, બીઝ. ડે, અવે. ટુ, યુ. 3 વિરોધી શબ્દોના જોડકા જોડો. મોર્નિંગ, ઇવનિંગ. તો અહીં આપણે સી લખીશું. અવેક, અસ્લીપ. ડી, ડે, નાઇટ. રાઇટ, લેફ્ટ. અપ, ડાઉન. પ્રશ્ન 2 પાઠના આધારે પ્રશ્નોના ઉત્તર લખો. એક કૌંસમાંથી યોગ્ય શબ્દો પસંદ કરીને આપેલા શબ્દોના અર્થ લખો. ફેરી એટલે પરી. ચાઇલ્ડ એટલે બાળક. ગાર્ડનર એટલે માળી. ટુ ડ્રીમ સ્વપ્ન જોવું. સોંગ એટલે ગીત. પ્રશ્ન 2 વાક્યો વાંચીને ટ્રુ અથવા ફોલ્સ લખો. એક ધ મેજિક ગાર્ડન વોઝ ઇન અ સોસાયટી. જે મેજિક ગાર્ડન હતું તે સોસાયટીમાં હતું. ફોલ્સ, સ્કૂલમાં હતું. 2 ધ સનશાઇન ડીડ નોટ ફોલ ઓન ધીસ ગાર્ડન. ફોલ્સ. 3 ધ ફ્લાવર્સ ડાન્સ એન્ડ સેંગ હેપીલી. ટ્રુ. 4 ધ ચિલ્ડ્રન વેર ધ ગાર્ડનર્સ. ટ્રુ. 5 અ પોપી લવ્ડ ધ ડિયર લિટલ વન્સ ધ મોસ્ટ. ટ્રુ. 6 ધ ચિલ્ડ્રન વોટર્ડ ધ ફ્લાવર્સ. ટ્રુ. 7 ધ ચિલ્ડ્રન ડીડ નોટ dig the ground well.
False. 8. The children were kind to the birds. True. 9. The flowers came out laughing and singing. False. 10. The flowers also sang with the children. False. 11. The sunflower smiled happily. False. 12. The marigold smiled happily. True. 13. The sunflower was tall. True. 14. The magic garden had fairies too. True. 15. The fairies sang sweet songs, which only the flowers could hear. False. 16. The dresses of the fairies were made of flowers. True. 17. The wings of the fairies were made of flowers. False. 18. The magic garden was quiet at night. True. પ્રશ્ન 3. પ્રશ્નોના ઉત્તર લખો. 1. What is the name of the school? શાળાનું નામ શું છે? The name of the school is C.M. Desai Vidyalay. 2. Where was the magic garden? Magic garden ક્યાં આવેલું હતું? The magic garden was in the school playground. સ્કૂલના પ્લેગ્રાઉન્ડની અંદર મેજિક ગાર્ડન આવેલું હતું. 3. Name 5 flowers that grew in the magic garden. મેજિક ગાર્ડનની અંદર ઉગેલા 5 ફ્લાવરના નામ લખવાના છે. 1. રોઝીસ. 2. સનફ્લાવર્સ. 3. મેરીગોલ્ડ્સ. 4. પોપીઝ. 5. પેન્સીઝ. 4. Who were the little gardeners? નાના માળી કોણ હતા? The children from the school were the little gardeners. 5. Why did the flowers love the little children? શા માટે ફૂલોને નાના બાળકો ગમતા હતા? The flowers loved the little children because they watered them and dug the ground. 6. Why did the birds love the little children? શા માટે પક્ષીઓ નાના બાળકોને પ્રેમ કરતા હતા? The birds loved the little children because they were kind and brought bread for them. કારણ કે બાળકો દયાળુ હતા અને તેઓ તેમને બ્રેડ આપતા હતા. 7. Why did the flowers work hard? શા માટે ફૂલો વધારે મહેનત કરતા હતા? The flowers worked hard to make their dresses pretty. Pretty dress બનાવવા માટે. 8. What made the sun happy? સૂર્યને કોણ હેપી કરે છે? Seeing the children running about in the golden sunshine made the sun happy. 9. Why did the flowers stop talking? The flowers stopped their songs to listen to the children laughing and singing. 10. What did the fairies do? The fairies danced and sang sweet songs. 11. What were the fairies' dresses made of? The fairies' dresses made of flowers. 12. What were the fairies' wings made of? The fairies' wings were made of sunshine. 13. How was the magic garden that night? The magic garden was quiet that night. 14. What were the flowers and the birds dreaming? The flowers and the birds were dreaming of the next day when the children would come again.
પ્રશ્ન 3 પરિચ્છેદ વાંચીને પ્રશ્નોના ઉત્તર લખો. પ્લાસ્ટિક ઇઝ વેરી હાર્મફુલ ટુ અસ. વી યુઝ પ્લાસ્ટિક બેગ્સ, બોટલ્સ, કપ્સ, યુટેન્સિલ્સ, etc. Plastic harms our planet. Plastic bags kill many water animals and birds every year. Plastic is also found in the stomach of many land animals. So we should not throw plastic waste here and there. Instead of plastic, we should use other things such as jute bags, paper plates, steel bottles, etc. We all should come together and say no to plastic. પ્રશ્નો જોઈએ. 1. What is harmful to us? પ્લાસ્ટિક ઇઝ હાર્મફુલ ટુ અસ. અહીં પેરેગ્રાફની પ્રથમ લાઇનમાં જ આપણને જવાબ મળી જાય છે. સેકન્ડ, નેમ એની 3 પ્લાસ્ટિક આઇટમ્સ વી યુઝ એવરી ડે. આપણે જે રોજ યુઝ કરતા હોય તેવી 3 પ્લાસ્ટિક આઇટમ લખવાની છે. બેગ્સ, બોટલ્સ એન્ડ કપ્સ. 3. વોટ કેન વી યુઝ ઇન્સ્ટેડ ઓફ પ્લાસ્ટિક બેગ્સ. આપણે પ્લાસ્ટિક બેગ્સના બદલે શું યુઝ કરવું જોઈએ? વી કેન યુઝ જ્યુટ બેગ્સ ઇન્સ્ટેડ ઓફ પ્લાસ્ટિક બેગ્સ. 4. વાય શુડ વી સે નો ટુ પ્લાસ્ટિક? We should say no to plastic because it is harmful to your planet. 5. We should throw plastic waste here and there. True or false? False. આપણે પ્લાસ્ટિકને અહીંયા કે ગમે ત્યાં ફેંકવું જોઈએ? ના. પ્રશ્ન 4 ચિત્ર જોઈને પ્રશ્નોના ઉત્તર લખો. અહીં ચિત્ર આપેલ છે તેને નિહાળવાનું છે અને તેના પરથી પ્રશ્નના જવાબ લખવાના છે. 1. હાઉ મેની ચીક્સ કેન યુ સી? આ પિક્ચરમાં આપણને કેટલા બચ્ચા દેખાય છે? તો 1, 2, 3. આઈ કેન સી 3 ચીક્સ. 2. વોટ ઇઝ ધ કલર ઓફ ધ ફ્લાવર્સ? ધ ફ્લાવર્સ આર રેડ. 3. વોટ ઇઝ ધ શીપ ડુઈંગ? The sheep is jumping up high. 4. Who is riding on the sheep? A rabbit is riding on the sheep. 5. What do you like in this picture? આ એક વ્યક્તિગત પ્રશ્ન છે કે તમને આ પિક્ચરમાંથી શું ગમે છે? તો અહીં મેં મારો મત લખ્યો છે. I like the cute laughing rabbit in this picture. પ્રશ્ન 5 કૌંસમાં આપેલા મુદ્દાના આધારે સેવ વોટર પર એક નાનો પરિચ્છેદ લખો. સેવ વોટર, પાણી બચાવો. વોટર ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ઇન અવર લાઈફ. પાણી એ આપણા જીવન માટે ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. વી યુઝ વોટર ફોર ડ્રિંકિંગ, કુકિંગ, બાથિંગ એન્ડ વોશિંગ યુટેન્સિલ્સ એન્ડ ક્લોથિસ. આપણે પાણીનો ઉપયોગ પીવા માટે, રાંધવા માટે, નહાવા માટે અને વાસણ અને કપડાં ધોવા માટે કરીએ છીએ. વી કેન નોટ લીવ વિધાઉટ વોટર. આપણું જીવન પાણી વગર શક્ય નથી. ઇવન પ્લાન્ટ્સ, ટ્રીઝ, બર્ડ્સ એન્ડ એનિમલ્સ નીડ વોટર ટુ લીવ. આ ઉપરાંત છોડ, વૃક્ષ, પક્ષીઓ, પ્રાણીઓને પણ જીવવા માટે પાણીની જરૂર પડે છે. વી શુડ નોટ વેસ્ટ વોટર. આપણે પાણીનો બગાડ કરવો જોઈએ નહીં. વી શુડ નોટ લીવ ટેપ્સ ઓપન વાઇલ વોશિંગ હેન્ડ્સ ઓર બ્રશિંગ અવર ટીથ. આપણે પાણીના નળને હાથ ધોતી વખતે અને બ્રશ કરતી વખતે ચાલુ રાખવો જોઈએ નહીં. વી શુડ સેવ વોટર ફોર અવર ફ્યુચર. આપણે આપણા ફ્યુચર માટે પાણીનો બચાવ કરવો જોઈએ. સેવ વોટર, સેવ અર્થ. જો આપણે પાણી બચાવીશું તો પૃથ્વીનો બચાવ થશે.
પ્રશ્ન 6 કૌંસમાંથી યોગ્ય શબ્દો પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. 1 વી ખાલી જગ્યા ફોલો ધ ટ્રાફિક રૂલ્સ. મસ્ટ ઓર મસ્ટ નોટ, તો આપણે ટ્રાફિક રૂલ્સ ફોલો કરવા જ જોઈએ એટલે અહીં આવશે મસ્ટ. 2 ધ ટીચર ખાલી જગ્યા પનિશ ધ સ્ટુડન્ટ્સ. ટીચરે સ્ટુડન્ટને પનિશ કરવા જોઈએ? ના, તો ટીચર શુડ નોટ. 3 વી ખાલી જગ્યા કટ ટ્રીઝ. આપણે વૃક્ષો કાપવા જોઈએ? ના, જો કાપવા જ જોઈએ તો મસ્ટ આવે, પરંતુ કાપવા જ ન જોઈએ એટલે મસ્ટ નોટ. 4 મનુભાઈ ઇઝ અ ફાર્મર. હી ખાલી જગ્યા પ્લાવ ધ ફિલ્ડ. મનુભાઈ ખેડૂત છે તો તે તેમના ખેતરમાં પ્લાવ કરશે એટલે કેન. 5 આઈ એમ નોટ વેલ. આઈ ખાલી જગ્યા કમ ફોર ધ પિકનિક. હું સારી નથી એટલે કે મારી તબિયત સારી નથી તો હું પિકનિક ના પણ આવું એટલે મે નોટ. આઈ મે નોટ. 6 આઈ હેવ હર્ટ માય લેગ. આઈ ખાલી જગ્યા વોક. પગમાં વાગ્યું હોવાથી હું ચાલી શકતી નથી એટલે કેન નોટ. 7 ભરત ખાલી જગ્યા હેલ્પ હિઝ યંગર બ્રધર. ભરત શુડ હેલ્પ. 8 ધેર આર ડાર્ક ક્લાઉડ્સ ઇન ધ સ્કાય. આકાશમાં કાળા વાદળા છે. ઈટ ખાલી જગ્યા રેન ટુડે, તો વરસાદ આવી શકે એટલે ઈટ મે રેન ટુડે. 9 ધ ચિલ્ડ્રન ખાલી જગ્યા સીટ ક્વાઇટલી ઇન ધ ક્લાસરૂમ. બાળકોએ ક્લાસરૂમમાં શાંતિથી બેસવું જ જોઈએ એટલે મસ્ટ. ધ ચિલ્ડ્રન મસ્ટ સીટ ક્વાઇટલી ઇન ધ ક્લાસરૂમ. 10 નિશા ઇઝ અ ક્લેવર ગર્લ. નિશા એ હોશિયાર છોકરી છે. શી ખાલી જગ્યા સોલ્વ ધીસ સમ. શી કેન સોલ્વ ધીસ સમ. 11 રીતા ખાલી જગ્યા કમ ફોર ધ પિકનિક બીકોઝ શી ઇઝ બિઝી. રીતા મે નોટ. રીતા પિકનિક ન પણ આવી શકે કારણ કે તે વ્યસ્ત છે. ધ ચિલ્ડ્રન ખાલી જગ્યા સ્ટેન્ડ ઇન અ ક્યુ. બાળકોએ લાઇનમાં ઊભું રહેવું જોઈએ તો શુડ. 13 વી ખાલી જગ્યા પ્લગ ફ્લાવર્સ. આપણે ફ્લાવર્સ તોડને ચૂંટવા જોઈએ નહીં એટલે વી શુડ નોટ. 14 અ હોર્સ ખાલી જગ્યા રન વેરી ફાસ્ટ. અ હોર્સ કેન. ઘોડો ઝડપી દોડી શકે છે. 15 ધ ટીચર ઇઝ એંગ્રી. શી મે સ્કોલ્ડ અસ. ટીચર ગુસ્સે છે તો તે આપણને સ્કોલ્ડ કરી શકે છે. 16 વી ખાલી જગ્યા રિસ્પેક્ટ અવર પેરેન્ટ્સ. વી મસ્ટ. પ્રશ્ન 7 અ ગાર્ડન પર 5 થી 7 વાક્યો લખો. અ ગાર્ડન. ધેર ઇઝ અ બ્યુટીફુલ ગાર્ડન નિયર માય હાઉસ. એક સુંદર બગીચો મારા ઘરની નજીક છે. ધેર આર મેની બિગ ટ્રીઝ એન્ડ પ્લાન્ટ્સ ઇન ધ ગાર્ડન. ત્યાં ઘણા બધા મોટા વૃક્ષો અને છોડવાઓ છે. ધેર આર રોઝીસ, મેરીગોલ્ડ્સ એન્ડ સનફ્લાવર્સ ટુ. ત્યાં ગુલાબ, ગલગોટા અને સૂર્યમુખી જેવા ફૂલો પણ છે. ધ ગ્રાઉન્ડ ઇઝ કવર વિથ ગ્રીન ગ્રાસ. હવે ત્યાંનું જે મેદાન છે તે સંપૂર્ણ લીલા ઘાસથી કવર થયેલું છે. વી કેન સી મેની બર્ડ્સ એન્ડ બટરફ્લાઇઝ ઇન ધ ગાર્ડન. અમે ત્યાં ઘણા બધા પક્ષીઓ અને પતંગિયાઓ જોયા છે. ધેર આર સ્વિંગ્સ, સ્લાઇડ્સ એન્ડ અ મેરી ગો રાઉન્ડ. ત્યાં હિંચકા, સ્લાઇડ
અને ચકડોળ પણ છે. ચિલ્ડ્રન એન્જોય પ્લેઇંગ ઇન ધ ગાર્ડન. બાળકો ત્યાં ખૂબ જ વધારે એન્જોય કરે છે. પ્રશ્ન 8 ટ્રીઝ પર 5 થી 7 વાક્યો લખો. ટ્રીઝ. We see many trees around us. Trees are very useful to us. They give us fresh air to breathe and food to eat. They give us wood for furniture, houses, and fuel. Trees give us shade from the sun and rain. Birds build their nests in trees. Trees are very important in our life. Therefore, we should not cut trees. We should plant more trees. If we save trees, trees will save us. Let's learn more. એક આપેલ વૃક્ષનું ચિત્ર ચોંટાડીને માહિતીના આધારે ખાલી જગ્યા પૂરો. વિદ્યાર્થી મિત્રો, અહીં અશોકા ટ્રીઝનું ચિત્ર ચોંટાડવાનું છે અને ત્યારબાદ ઉપરોક્ત આપેલ માહિતીના આધારે ખાલી જગ્યાની પૂર્તિ કરવાની છે. The leaves of the Ashoka tree reduce fever. The leaves of the Ashoka tree maintain blood sugar levels. The leaves of the Ashoka tree can be used to treat infections. ખાલી જગ્યા 1 The leaves of the Ashoka tree maintain blood sugar level. બે The leaves of the Ashoka tree reduce fever. બે The leaves of the neem tree kill bacteria and germs. People use the neem tree twigs to clean teeth. The oil of its leaves can be used to treat skin problems like rashes and itching. A. The oil of the neem leaves are used to treat rashes and itching. બે People use the neem tree twigs to clean teeth. 3 The leaves of the people tree heal toothache. The leaves of the people tree purify blood. The leaves of the people tree reduce ear pain. ખાલી જગ્યા The leaves of the people tree purify blood. બે The leaves of the people tree heal toothache. 4 The leaves of tulsi plant help to relieve cough and cold. The leaves of tulsi plant are good for stomach and help with digestion. The leaves of tulsi plant relieve stress. ખાલી જગ્યા જોઈએ 1 The leaves of the tulsi plant help with digestion. બે The leaves of the tulsi plant help to relieve stress. 5 The leaves of the bilwa tree help in curing headache. The leaves of the bilwa tree help to cure burns on our skin. The leaves of the bilwa tree help to heal cuts and wounds.
ખાલી જગ્યા 1 The leaves of the bilwa tree help to cure burns on our skin. બે The leaves of the ખાલી જગ્યા tree help to heal cuts and wound. બિલવા ટ્રી. પ્રશ્ન 2 કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને વૃક્ષના વિવિધ ભાગોના નામ લખો. તો સૌ પ્રથમ આપણને અહીંયા ફ્રૂટ દેખાય છે તો અહીં આપણે લખીશું ઓફ ફ્રૂટ. ત્યારબાદ બ્રાન્ચીસ ઓફ બ્રાન્ચ. લીવ્સ. અહીંયા આપણને રૂટ્સ દેખાય છે એટલે કે મૂળ. અહીંયા થડ એટલે અ ટ્રંક. પ્રશ્ન 3 ટ્રાફિક લાઇટનું ચિત્ર જોઈને કૌંસમાં આપેલા શબ્દો વડે ખાલી જગ્યા પૂરી. રેડ લાઇટ મીન્સ સ્ટોપ. યલો લાઇટ મીન્સ વેઇટ. ગ્રીન લાઇટ મીન્સ ગો. વિદ્યાર્થી મિત્રો, અહીં ધોરણ 5 અંગ્રેજી વિષયમાં યુનિટ 3નું સ્વાધ્યાય પોથીની દરેક એક્સરસાઇઝનું સોલ્યુશન પૂર્ણ થાય છે. વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરો, તમારા મિત્રો સુધી શેર કરો. આવા જ અવનવા ઉપયોગી વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશ સાથે જોડાયેલા રહો. મળીએ એક નવા વિડીયો સાથે. ધન્યવાદ.